કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ટકોર બાદ પણ જૂનાગઢ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચક ગેરહાજરી સામે આવી છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા। રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીર નોંધ પણ લીધી। અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર રહ્યા ન હતા। કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે, જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે। પ્રતાપ દુધાતના સ્થાને કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂક કરશે। પ્રતાપ દુધાતની ગેરહાજરી પર લાલજી દેસાઈનું નિવેદન છે, આ અમારી આંતરિક બાબત છે। પ્રતાપ દુધાતે વિધિવત રજા ચિઠ્ઠી મૂકી છે। જો કે જિલ્લા પ્રમુખની નિમણૂક બાદ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દુધાતે નિમણૂક નથી કરી। काम करना वाले के लिए प्रोत्साहन नहीं है, काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है। Now we are going to change that. Those who are doing the work, we will appreciate them, we will give promotion to them. Those who are not doing the work, with great humble request, we are asking them to relieve from the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision. I am telling you very clearly. અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરીનો મામલો કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન। પ્રતાપ દુધાતના કાકાનું અવસાન થયું હોવાથી તેઓ હાજર નથી રહ્યા। કેસી વેણુગોપાલ દ્વારા કોઈપણ પ્રમુખના નામજોગ ટિપ્પણી નથી કરી। એની અંદર એમણે કોઈ જગ્યાએ નામ લીધું નથી, એટલે આપણે એ પણ એક સબળ મીડિયા તરીકે ધ્યાન રાખવું જોઈએ કે એમણે નામ લીધેલું છે કે નથી લીધેલું। જો એમણે નામ લીધું હોત તો હું એનો જવાબ આપે। જ્યારે નામ જ ના લીધું હોય ત્યારે મને લાગે છે કે એ બાબતને ને આ બાબતને આનુષાંગિક કરવાની અત્યારે હાલ પૂરતી આ જ્યારે આવો દુઃખદ પ્રસંગ બન્યો છે ત્યારે મને જરૂર લાગતી નથી। તો જૂનાગઢ કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ નિવેદન આપ્યું કે પ્રતાપ દુધાતનો વિષય અમારો આંતરિક છે, અમે ઉકેલી લઈશું। કોઈ એમાં ચર્ચાનો મુદ્દો નથી, અમારી આંતરિક મામલો છે અને અમે લોકો આંતરિક રીતે દરેકનો રિવ્યુ કરતા રહીશું અને રિવ્યુ કર્યા પછી જ્યાં જ્યાં એવું લાગે કોઈ લોકો સામેથી ના એમના પરિવારમાં દુઃખદ ઘટના ઘટી છે, એ આપ સૌ જાણો છો કે એમના કાકાશ્રીનું અવસાન થયું છે। અમૂલની ચૂંટણીનું પરિણામ જાહેર। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર। 13 બેઠકમાંથી ભાજપના 11 ઉમેદવારે જીત મેળવી છે। જિલ્લાની બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે। ચૂંટણી પહેલા જ 4 બેઠક બિનહરીફ થતા ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો હતો। અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે 13 પૈકી 11 બેઠક પર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે 15,000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ સંસ્થા પર સત્તા હાંસલ કરી। 13 ડિરેક્ટરોની ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકાર સંઘ અમૂલનો વહીવટ કરે છે। જો ગત 2.5 વર્ષમાં અમે દૂધના ભાવમાં 3 વર્ષમાં 21% ભાવ વધારો કર્યો। અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં 90% ભાવફેરક વધારાનો આપ્યો છે। આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અને બને એટલો ભાવફરક વધારે આપીએ। અમારા પશુપાલકને આત્મનિર્ભર બનાવવો છે। અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય। ખાસ કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે। વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા, મને 52 મત। કે સ્વરાજ મળ્યા પછી પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી પસંદ કરાયેલા ઉમેદવારો અમૂલ ડેરીની અંદર ચૂંટણી લડ્યા અને તમામે તમામ સંપૂર્ણ બહુમતીની સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો, એની આજે ખુશી છે। સુરતમાં નેપાળની સ્થિતિની કાપડ ઉદ્યોગ પર અસર થઈ છે। સુરતના વેપારીઓનું 100 કરોડનું પેમેન્ટ અટક્યું છે। વર્ષે નેપાળ સાથે 200 કરોડનો વેપાર થયો છે। સામી દિવાળીએ વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે। ભારતના પડોશી દેશ નેપાળમાં જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેની સીધી અસર ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અસર જોવા મળી રહી છે। આપણી સાથે ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી કૈલાસ હકીમજી આપણે સીધા વાત કરીએ। નેપાળની જે સ્થિતિ છે કૈલાસભાઈ, તેને લઈને કાપડ ઉદ્યોગમાં કેટલું નુકસાન, કેટલા રૂપિયા ફસાયા છે અને જે રૂપિયા ફસાયા છે તેને લઈને અત્યારે શું સ્થિતિ?
सूरत से लगभग नेपाल का 200 करोड़ का व्यापार होता है और इस 200 करोड़ में 3-4 महीने का जो पेमेंट साइकिल होता है तो लगभग 100 करोड़ के लगभग का पेमेंट अटक गया है। इस सूरत से मूलतः साड़ी, सूट और गारमेंट के फैब्रिक और अन्य छोटे मोटे कपड़े जाते हैं, लेकिन ये 200 करोड़ के पेमेंट में जो 100 करोड़ का पेमेंट अटका है ये दिवाली चालू हो का पहला 2 करोड़ का से वो उनके डंप हो स्टेट का कल्चर સાથે 200 કરોડનો પણ હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।